બંને હાથના આંગળાને એકબીજામાં ફસાવી હાથ સામે રાખવા છે। કમરની એક્સરસાઇઝ કરીશું। કમર આગળ, સાઈડમાં, પાછળ એ રીતના 5-5 આયામ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવા છે। હલેસા મારવા છે, આગળની તરફ, પાછળની તરફ, આગળ, પાછળ, આગળ, પાછળ। બને એટલા પાછળ જવું છે, બને એટલા આગળ ઝુકાય એટલું જવું છે। હવે આપણે આંખની કસરત કરીશું। જમણા હાથની પહેલી આંગળી બિલકુલ નાકની સીધે રાખીશું, તેની સામે જોઈશું। આંગળીને ડાબી તરફ લઈ જઈશું। ડોક ફેરવવી નથી, ફક્ત આંખ ફેરવવી છે। મેક્સિમમ ડાબી તરફ હાથ લઈ જઈ શકાય એટલો લઈ જવો છે। ધીરે ધીરે પાછો લાવવો છે। હવે ઊભા થઈ જઈશું। બંને પગ ભેગા, બંને હાથ શરીરની બાજુમાં, બંને હાથને છાતીની સામે લાવશું। ડાબી તરફ પાછા આવવું છે, વચ્ચે રોકાવું છે। જમણી તરફ કમરમાંથી ટ્વિસ્ટ થવું છે, પાછા ડાબી તરફ। ચહેરો બંને હાથની વચ્ચે રહે તેનો ખ્યાલ રાખવો છે। બંને પગ મળેલા, કમરમાં જે ખેંચાણ આવી રહ્યું છે એને જોવું છે। બંને હાથ છાતીની બાજુમાં, બંને પગ ભેગા। હવે બંને હાથને કમર ઉપર મૂકી દેવા છે। ડાબી તરફ ઝૂકવું છે। બંને પગ સીધા રહે, કમરથી ઉપરનો ભાગ જ ઝુકાવવો છે। એ રીતના જમણી તરફ, બંને પગ પર બેલેન્સ સરખું રહે એનો ખ્યાલ રાખવો છે। બંને હાથને આગળ તરફ ફેલાવવા છે। શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકવું છે। બંને હાથના પંજા બંને પગની બાજુમાં ગોઠવાય એટલા ઝૂકવું છે। ન ઝૂકી શકાય તો જેટલી ક્ષમતા મુજબ ઝૂકી શકાય એટલું ઝૂકવું છે। બળજબરી કરવી નથી। પાછા આવવું છે, ફરી ઝૂકવું છે। ઝૂકીએ ત્યારે શ્વાસ બહાર રાખવો, પાછા આવતી વખતે શ્વાસ ભરવો છે। જબરજસ્તી કરવી નથી। પગ ઢીંચણમાં સીધા રાખે એવો પ્રયત્ન કરવો છે। બંને હાથ કમર ઉપર, બંને પગ વચ્ચે અડધા ફૂટ જેટલું અંતર રાખશું। કમરને ડાબી જમણી તરફ ગોળ ગોળ ફેરવવી છે। પગ સીધા રહે। મેરુદંડાસન આ
કમરની એક્સરસાઇઝ માટેના ખૂબ જ સારા લૂઝિંગ એક્સરસાઇઝ છે. ચત્તા સૂઈ જવું છે. બંને હાથ શરીરની બાજુમાં, પગ પહોળા, ડોક સીધી. મેરુદંડાસનમાં હાથને ઢીલા રાખવાના હોય છે. હાથને ખભાની લાઈનમાં સીધા પણ રાખી શકાય, છાતી પર પણ મૂકી શકાય. શ્વાસોશ્વાસ છેલ્લી સ્થિતિમાં જઈએ ત્યારે ચાલુ રાખવાનો હોય છે. પેટને ઢીલું રાખવું છે. પગ જે દિશામાં ટ્વિસ્ટ કરીએ એની વિરુદ્ધ દિશામાં ચહેરાને લઈ જવો છે. આ બધા મેરુદંડાસનના કોમન નિયમો છે. હવે શરૂ કરીશું. બંને પગ ભેગા, હાથ શરીરની બાજુમાં, છાતી ઉપર રાખશું. જમણી બાજુ અડાડવાનો પ્રયત્ન કરો છો અંગૂઠાને. ચહેરો ડાબી તરફ. શ્વાસ નોર્મલ. પાછા આવવું છે. બીજો પ્રકાર. જમણા પગને ઢીંચણમાંથી વાળવો છે. ડાબો પગ સીધો રહેશે. જમણા પગનો પંજો એ ડાબા પગના ઢીંચણ ઉપર મૂકવો છે અને ડાબી તરફ ટ્વિસ્ટ થવું છે. જમણા પગનું ઢીંચણ જમીનને અડકે એવો પ્રયત્ન કરવો છે. પ્રયત્ન કરશું. ખભો થોડો ઉચકાય તો કોઈ વાંધો નથી. ડાબા હાથની મદદ લઈશું. અડાડવાનો પ્રયત્ન કરવો છે. પાછા આવશું. બીજી તરફ. ડાબો પગ જમણા પગના ઢીંચણ ઉપર ટ્વિસ્ટ થઈશું. ચહેરો ડાબી તરફ. જમણી તરફ ટ્વિસ્ટ થઈશું. પ્રયત્ન કરવો છે. જમણા હાથની મદદ લેવી છે. અડાડવાનો પ્રયત્ન કરવો છે. શ્વાસ નોર્મલ. શરીર ઢીલું. પાછા આવીશું. હવે બંને પગને ઢીંચણમાંથી વાળવા છે. બંને પગ મળેલા. ડાબા પગ ઉપર જમણો પગ મૂકી દેવો છે. ટ્વિસ્ટ થવું છે. ચહેરો જમણી તરફ ખેંચી રાખવો છે. પાછા આવવું છે. જમણી તરફ. જમણા પગ ઉપર ડાબો પગ. શ્વાસ નોર્મલ. શરીર ઢીલું. પાછા આવીશું. હવે બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રાખવું છે. એટલે કે જમણા પગનું ઢીંચણ ડાબા પગની એડીને ટચ થાય એટલું અંતર, અથવા તો ઢીંચણથી પગની પાની સુધીનું અંતર રાખવું છે અને ડાબી તરફ ટ્વિસ્ટ થવું છે. ડાબું પગ બિલકુલ જમીન ઉપર. જમણા પગનું ઢીંચણ ડાબા પગની એડીને બીજી દિશામાં. શ્વાસ નોર્મલ. ચહેરો ડાબી તરફ ખેંચાયેલો. પાછા આવવું છે. રિલેક્સ. બંને પગ ભેગા. હવે જમણા પગની પાની, તળિયું એ ડાબા પગના ઢીંચણ ઉપર અને ડાબી તરફ ટ્વિસ્ટ થવું છે. જમણા પગનો ઢીંચણ એ જમીનને અડકે એવો પ્રયત્ન કરવો છે. હાથની મદદ લેવી છે. ખભા થોડા ઉચકાય તો કોઈ ચિંતા નથી. પાછા આવવું છે. એ જ રીતે બીજી બાજુ. શરીરને ઢીલું રાખવું છે. જ્યાં ખેંચાણ આવે છે ત્યાં જોવું છે.
પાછા આવશું. બંને પગ ભેગા, બંને પગને છાતી તરફ લાવવા છે, એક એંગલ બનાવવો છે, ડાબી તરફ લઈ જવા છે. ડાબો પગ બિલકુલ જમીન ઉપર, એ જ એંગલ રાખવો છે અને જમણી તરફ આવવું છે. જમણો પગ જમીન ઉપર, પગના પંજા ઉચકાયેલા, એની ઉપર ડાબો પગ, પાછા આવવું છે. જમણા પગને ઉચકવો છે. 70 થી 80 અંશનો ખૂણો બનાવી ડાબી તરફ જમણા પગના અંગૂઠાને ટચ કરવો છે. કમરમાં જે ખેંચાણ થઈ રહ્યું છે એને જોવું છે. પાછા આવવું છે. જમીન ઉપર પગ, એ જ રીતે ડાબો પગ. શ્વાસ નોર્મલ. ડોક ડાબી તરફ, પગનો અંગૂઠો જમીન પર અટકેલો. પાછા આવવું છે. રિલેક્સ. સૂર્ય નમસ્કાર એ શરીરના બધા જ સાંધાઓ અને માંસપેશીઓને ઢીલા કરવાનો તેમજ શરીરના આંતરિક અંગોની માલિશ કરવા માટેનો એક પ્રભાવશાળી અભ્યાસ છે. સવારે સ્નાન કર્યા પછી કે અન્ય યોગાભ્યાસ પહેલાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. દિવસ દરમિયાન ક્યારેય પણ જો તમને થાક અનુભવાતો હોય તો આનો અભ્યાસ કરીને તમે ગુમાવેલી શારીરિક અને માનસિક શક્તિને પુનઃપ્રાપ્ત કરી શકો છો. સૂર્ય નમસ્કાર એ 12 આસન સ્થિતિનો સમૂહ છે. એનું એક પૂર્ણ ચક્ર પૂરું થાય છે અને આ 12 સ્થિતિઓને ક્રમવાર 2 વખત કરવામાં આવે છે. પહેલી સ્થિતિ છે પ્રાર્થનાની મુદ્રા અથવા તો નમસ્કાર મુદ્રા. બંને પગ ભેગા રાખવામાં આવે છે. બંને કોણી સીધી, બંને હાથના પંજા મળેલા, ડોક સીધી, પગ ભેગા. આ સ્થિતિને પ્રાર્થના મુદ્રા કહેવામાં આવે છે. એ વખતે ધ્યાન છે એ આજ્ઞાચક્ર એટલે કે જ્યાં કપાળમાં બહેનો ચાંદલો કરે છે ત્યાં રાખવામાં આવે છે. શ્વાસ નોર્મલ રાખવામાં આવે છે. આ સ્થિતિમાં લાંબો સમય રહેવાથી મનની એકાગ્રતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બંને હાથને ઉપર લઈ જવા છે. શ્વાસ ભરવો છે. પાછળની તરફ જેટલું ઝુકાય એટલું ઝૂકવું છે. પગ ઢીંચણમાં સીધા રહે એવો પ્રયત્ન કરવો છે. આ સ્થિતિને હસ્ત ઉત્તાનાસન કહેવામાં આવે છે. ધ્યાન વિશુદ્ધિ ચક્ર ઉપર. આ સ્થિતિમાં પેટની જે વધારાની ચરબી હોય છે તે દૂર થાય છે. પાચનની પ્રક્રિયા સુધરે છે. હાથ અને ખભાઓની માંસપેશીઓનો વ્યાયામ થાય છે. હવે ધીમે ધીમે શ્વાસ છોડતા આગળની તરફ ઝૂકવું છે. બંને હાથ બંને પગની બાજુમાં, પેટને અંદર ખેંચવું છે. કપાળ ઢીંચણને અડકે એવો પ્રયત્ન કરવો છે. આ આસનને પાદ હસ્તાસન કહે છે. ધ્યાન મણિપુર ચક્ર ઉપર. આ સ્થિતિમાં શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી દેવો છે એટલે એને રેચક કહે છે. શ્વાસને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે રેચક કહેવામાં આવે છે. આ સ્થિતિથી જઠર અને પેટના અવયવોને વ્યાયામ મળે છે.
પેટની વધારાની ચરબી દૂર થાય છે, કરોડરજ્જુ લચીલી બને છે અને રક્ત સંચાર વધારે છે. ચોથી સ્થિતિ છે ડાબા પગને પાછળ લઈ જવો છે, ઢીંચણ જમીન ઉપર રહે, થાપાના ભાગને દબાવવો છે, પગને ખેંચવો છે, જમણો પગ બંને હાથની વચ્ચે રહે એવો પ્રયત્ન કરવો રહે છે, જમણા પગનું ઢીંચણ છાતીની વચ્ચે રહે એવો પ્રયત્ન કરવો છે, કરોડરજ્જુના ભાગમાં જે ખેંચાણ આવી રહ્યું છે એ જોવું છે, ચહેરો આકાશ તરફ રાખવો છે, થાપાના ભાગને નીચેની તરફ દબાવવો છે. આ આસનને અશ્વસંચાલનાસન કહે છે. ધ્યાન સ્વાદિષ્ટાન ચક્ર ઉપર રાખવું. એ વખતે શ્વાસ ભરવાનો હોય છે. આ આસનથી પગની માંસપેશીઓને શક્તિ મળે છે અને પેટના અંગોને માલિશ થાય છે. હવે જમણા પગને પાછળ લઈ જવો છે. શરીરને પાછળની બાજુ ખેંચાય એટલું ખેંચવું છે. બંને પગના પંજા જમીનને ટચ થાય એવો પ્રયત્ન કરવો છે. બંને પગ ઢીંચણમાં સીધા રાખવા છે. ડોક પણ જમીન તરફ ખેંચાય એવો પ્રયત્ન કરવો છે. બંને હાથ કોણીમાંથી સીધા. આ સ્થિતિ પર્વતાસનની છે. ધ્યાન સહસ્ત્રાર ચક્ર ઉપર. એ વખતે શ્વાસ છોડેલો રાખવો છે, એટલે કે શ્વાસ બહાર. આના લીધે કરોડરજ્જુ ઊંધી દિશામાં વળે છે તથા લોહીનું પરિભ્રમણ ખૂબ સારું થાય છે. હવે શરીરને આગળ રાખવું છે. બિલકુલ પેટ ઉપર સૂઈ જવું છે. પેટથી નીચેનો ભાગ જમીનથી ઉપર રહે એવો પ્રયત્ન કરવો છે. ઢીંચણ અડકેલા, હાથની કોણી ઉપર, હાથ છાતીની બાજુમાં, દાઢી જમીન ઉપર. શ્વાસને બહાર રોકી રાખવો છે. આ સ્થિતિ થઈ અષ્ટાંગ નમસ્કારની. એમાં પૂરા શરીર ઉપર ધ્યાન આપવું છે. જ્યાં જ્યાં ખેંચાણ છે, દર્દ છે, એ જોવું છે. આ સ્થિતિમાં પગ અને હાથની માંસપેશીઓને શક્તિમાન બનાવે છે તથા છાતીનો વિકાસ થાય છે. સાતમી સ્થિતિ, બંને હાથની કોણી, બંને હાથની હથેળી જમીન ઉપર દબાવી કોણીને સીધી કરવી છે. નાભીથી નીચેનો ભાગ જમીન ઉપર ટચ થાય રીતે રાખવો છે. નાભીથી ઉપરનો ભાગ ખેંચવો છે. હાથની કોણી સીધી રહે એ રીતના પ્રયત્ન કરવો છે. ચહેરો આકાશ તરફ ખેંચાયેલો. શ્વાસ ભરેલો રાખવો છે. આ સ્થિતિ થઈ પૂર્ણ ભુજંગાસનની. તેના દ્વારા પેટ ઉપર દબાણ આવે છે. અપચો અને પેટના બધા જ રોગોમાં ઉપયોગી થાય છે. કરોડરજ્જુની જે સ્નાયુઓ છે એને નવો રક્ત સંચાર મળે છે, નવું બળ મળે છે, નવી શક્તિ મળે છે. આગળના જે સ્ટેપ છે 8, 9, 10, 11 ને 12 એ રિપીટ થાય છે. હવે આપણે ઊભા રહીને કરવાના આસનો જોઈશું.
સૌપ્રથમ જોઈશું તાડાસન. બંને પગ ભેગા, હાથ શરીરની બાજુમાં. હવે જમણા પગને પકડી અને ડાબા પગની સાથળમાં લાગે તેવો પ્રયત્ન કરીશું. બંને હાથ પહોળા, હથેળી જમીન તરફ. હથેળીને પલટીશું. બંને હાથ માથાની ઉપર નમસ્કાર મુદ્રામાં લઈ જઈશું. આ સ્થિતિમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરીશું. જો સ્થિર ન રહી શકાય તો કોઈ એક બિંદુ સામેની બાજુ અથવા તો કોઈ ફોટો અથવા કોઈ એક વસ્તુને ધારી લઈશું. એની ઉપર નજર રાખશું. નજરને હટવા દઈશું નહીં, તો ઓટોમેટિક એકાગ્રતા આવશે અને સ્થિરતામાં વધારો થશે. આ સ્થિતિમાં જેટલી વાર રોકાવાય એટલી વાર રોકાવું છે. ખભાની લાઈનમાં લાવવા છે, હથેળી પલટાવી છે, પગને છોડવો છે, સ્થિર ઊભા રહેવું છે. હવે આપણે તાડાસન જોઈશું. બંને પગ મલેલા, બંને હાથ ખભાની સમાંતર ફેલાયેલા. હાથની હથેળીને પલટીશું, ઉપર લઈ જઈશું, આંગળાઓ લોક કરશું, ખેંચીશું. એ ખેંચાણ વખતે પગના આંગળા અને અંગૂઠા ઉપર ઊભા રહેવું છે. સ્થિરતા બની રહે એનું ધ્યાન રાખવું છે. પાછા આવીશું. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી પલટીશું, હાથ શરીરની બાજુમાં, બંને પગ ભેગા. આ આસનને તાડાસન કહેવામાં આવે છે. હવે આપણે તાડાસનનો બીજો પ્રકાર જોઈશું, જેને તિર્યક તાડાસન કહે છે. ડાબી અને જમણી તરફ ઝૂકવું છે. ચહેરો બંને હાથની વચ્ચે રહે, બંને પગ ઢીંચણમાં સીધા રહે તેનો ખ્યાલ રાખવો છે. કમરના જે ભાગમાં ખેંચાણ આવી રહ્યું છે એ જોવું છે. શ્વાસ નોર્મલ. પાછા આવવું છે, રોકાવું છે. બીજી તરફ. પાછા આવવું છે. આ આસનથી કમર અને થાઈની ચરબી ઘટે છે, શરીરમાં સ્થિરતા આવે છે, ફેફસાની કાર્યક્ષમતા વધે છે. જે લોકોને કમરના પ્રોબ્લેમ હોય તેમણે તેમની સ્થિતિ અનુસાર બહુ જબરજસ્તી કર્યા વગર આસન કરવું જોઈએ. હવે આપણે ત્રિકોણાસન જોઈશું. બંને પગને ફેલાવા છે. જમણા હાથને ઉચકીશું, હથેળી પલટીશું. ડાબી તરફ ઝૂકવું છે. ડાબો હાથ ડાબા પગ ઉપર સરકતો જશે જમીન તરફ. જમણો હાથ જમણા કાનને લાગેલો રહેશે. હાથ સીધો. શ્વાસ નોર્મલ. જે ભાગ ઉપર ખેંચાણ આવી રહ્યું છે
એને જોવું છે. પાછા આવીશું, હથેળી પલટાવશું. હવે બીજી તરફ ઝૂકવું છે, ક્ષમતા મુજબ ઝૂકવું છે. હાથ જમીને ટચ થાય એવો પ્રયત્ન કરવો છે. બીજો હાથ કાનને ટચ થાય એવો પ્રયત્ન કરવો છે. બંને પગ પહોળા, બંને હાથને આગળની તરફ ફેલાવવા છે. હવે જમણા હાથને ડાબા પગના અંગૂઠા સુધી લઈ જવો છે. ડાબો હાથ આકાશ તરફ, ડોક આકાશ તરફ. જમણા અને ડાબા હાથ વચ્ચે 90 અંશનો ખૂણો બને એવો પ્રયત્ન કરવો છે. આંખો વડે ડાબા હાથને જોવાનો પ્રયત્ન કરવો છે. કમરમાં જે ખેંચાણ થઈ રહ્યું છે એ જોવું છે. ઢીંચણ સીધા. ધીમે ધીમે પાછા આવવું છે. બીજી તરફ નાના બાળકો એટલે કે કિશોરાવસ્થામાં આ આસનનો અભ્યાસ ઊંચાઈ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે પાદ હસ્તાસન જોઈશું, જે સૂર્ય નમસ્કારમાં પણ જોયું. બંને પગ ભેગા, બંને હાથને ઉપરની તરફ લઈ જવા છે. શરીરને ઉપરની તરફ ખેંચવું છે. એ જ ખેંચાણ સાથે શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકવું છે. બંને પગના પંજાની બાજુમાં બંને હાથ રહે એ રીતના હાથને ગોઠવવા છે. પેટને અંદરની તરફ ખેંચવું છે. શ્વાસ બહાર. માથું ઢીંચણને અડાડવાનો પ્રયત્ન કરવો છે. જો ઢીંચણને ન ટચ થાય તો બંને હાથ વડે પગની પિંડી પકડી લેવી છે. હાથને ખેંચીને પણ નાક, કપાળ, દાઢી અડાડવાનો પ્રયત્ન કરવો છે. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા પાછા આવવું છે. રિલેક્સ. હવે આપણે અર્ધકટી ચક્રાસન જોઈશું. જમણા હાથને ખભાની લાઈનમાં, હથેળી પલટીશું, ઉપર લઈ જઈશું. ડાબી તરફ ઝૂકવું છે કમરથી. બંને પગ ઢીંચણ સીધા રહે એવો પ્રયત્ન કરવો છે. બંને પગ મલેલા. શ્વાસ નોર્મલ. પાછા આવવું છે. હથેળી પલટશું. એ જ રીતના બીજી તરફ. હાથ કાનને ટચ થયેલો રહે એવો પ્રયત્ન કરવો છે. શ્વાસ નોર્મલ રાખવા છે. પાછા આવવું છે. રિલેક્સ. હવે આપણે પીઠ પરના આસનો જોઈશું. સૌથી પહેલાં ઉત્તાન પાદાસન. હવે ડાબા પગને ઉચકવો છે. પહેલાં 30 ડિગ્રી, 60 ડિગ્રી અને ત્યારબાદ 90 ડિગ્રી સુધી ધીમે ધીમે પાછો લાવવો છે. એ જ રીતના જમણો પગ. આંચકા મારવા નથી. શ્વાસ નોર્મલ. ધીમે ધીમે પાછા આવવું છે. હવે આપણે બંને પગેથી ઉત્તાન પાદાસન કરીશું. બંને પગ ભેગા, હાથ શરીરની બાજુમાં. ધીમે ધીમે હથેળીને જમીન તરફ દબાવી અને બંને પગને ઉચકવા છે. જોર જબરદસ્તી કરવી નથી. પગ 60 ડિગ્રી ઉપર ઉચકાય એવો પ્રયત્ન કરવો છે.
ત્યાં રોકાઈ રહેવું છે। એ વખતે પેટના જે સ્નાયુ ખેંચાય છે ત્યાં ધ્યાન આપવું છે। ત્યારબાદ આપણે નૌકાસન જોઈશું। શરીરનો આકાર નૌકા જેવો બનાવવો છે એટલે નૌકાસન કહે છે। ખભાના ભાગને, પેટના ભાગને ઉચકીશું, માથું ઉચકીશું, સાથે સાથે પગને પણ ઉચકીશું। હાથ અને પગ એક સીધી લાઈનમાં રહે તેવો પ્રયત્ન કરવો છે। શ્વાસ રોકી રાખવા છે। પેટ ઉપર જે ખેંચાણ આવી રહ્યું છે એને જોવું છે। ધીમે ધીમે હાથ, પગ, શરીર, ધડ નીચે મૂકવું છે, રિલેક્સ થવું છે। નૌકાસનથી સાંધાઓની જકડન જે સ્ટીફનેસ છે દૂર થાય છે। પેનક્રિયાઝ અને લીવર માટે ખૂબ જ ઉત્તમ આસન છે। ડાયાબિટીસ અને લીવરની તકલીફમાં આસનથી ફાયદો થાય છે। પેટની મોટાભાગની તકલીફો દૂર થાય છે અને આંતરડાઓની ગતિ અને કાર્યશીલતા વધે છે। હવે આપણે સર્વાંગાસન જોઈશું। સર્વાંગાસનનો મિનિંગ જ એ છે કે તે શરીરના દરેક અંગને કસરત મળે છે। બંને પગ સીધા, હાથ જમીન ઉપર, ધીમે ધીમે શ્વાસ ભરી પગને ઉચકવાનો પ્રયત્ન કરવો છે। ઉચકીશું, દાઢી છાતી લાગે એવો પ્રયત્ન કરવો છે। ત્યાં રોકાઈશું। હવે બંને હાથનો સપોર્ટ એટલે કે બંને હાથના પંજા કમરમાં લગાવીશું। કોણીનો સપોર્ટ લઈશું। જે સ્થિતિમાં છે ત્યાં રોકાઈ જવું છે। ડોક અને ધડ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને એવો પ્રયત્ન કરવો છે। ક્ષમતા મુજબ પ્રયત્ન કરવો છે। શ્વાસ નોર્મલ, આંખો બંધ। હવે ધીમે ધીમે હાથને સરકાવતા જવું છે। આ આસનથી શરીરના દરેક અંગને ફાયદો થાય છે, તેથી તેને સર્વાંગાસન કહેવામાં આવે છે। અર્ધ હલાસન, જે લોકોથી પૂર્ણ હલાસન થતું ન હોય તે આ આસન કરી શકે છે। પગને ઉચકવા છે। શરીર સાથે 90 ડિગ્રીનો ખૂણો થાય એ સ્થિતિમાં આવવું છે। હથેળી જમીન ઉપર દબાયેલી રાખશું તો વધુ ઉચકાશે। પગ ઢીંચણમાંથી ન વળે તેનું ધ્યાન રાખવું છે। શ્વાસ નોર્મલ, ધીમે ધીમે પાછા આવશું। પગ જમીન પર પછડાય નહીં થાય તેનું ધ્યાન રાખશું। રિલેક્સ। બંને પગ ભેગા, હથેળી શરીરની બાજુમાં, હથેળીને જમીન તરફ દબાવી
બંને પગ અને નિતંબને ઉચકવા છે. શ્વાસ બહાર કાઢતા જવું છે. પગને બને એટલા પાછળની તરફ લઈ જવું છે. પગ જમીનને અડકે એવો પ્રયત્ન કરવો છે. દાઢી છાતીએ લાગશે. આ આકાર ખેતરમાં ચલાવાતા હળ જેવો થાય છે, તે તેને હલાસન કહે છે. આ સ્થિતિમાં રોકાવું છે. શ્વાસ નોર્મલ. બીજી સ્થિતિ, બંને હાથ વડે બંને પગના અંગૂઠા પકડવા છે. રોકાઈશું. પેટના સ્નાયુઓને ખૂબ જ કસરત મળે છે. કમરના સ્નાયુઓ લચીલા બને છે. મોઢા ઉપર ખૂબ જ રક્ત સંચાર થાય છે. પગ ઢીંચણમાંથી સીધા રહે. પાછા આવવું છે. બંને હાથ વડે થાપાના ભાગને પકડવો છે. હાથ સરકાવા છે. ધડ ઉચકાય નહીં, માથું ઉચકાય નહીં, એ રીતે પાછા આવવું છે. રિલેક્સ. આ આસનમાં 5 થી 7 ઊંડા શ્વાસ લેવા. થોડો આરામ વધુ કરવો. સરળ મત્સ્યાસન. જે લોકોએ પદ્માસન વાળી શકતા ન હોય તેઓએ શરૂઆતમાં સરળ મત્સ્યાસનનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ પદ્માસનમાં મત્સ્યાસન કરવું જોઈએ. હવે જોઈશું સરળ મત્સ્યાસન. કોણીને જમીન તરફ દબાવી છે. છાતી ચહેરાને ઉચકવો છે. તાળવાનો ભાગ એટલે કે બ્રહ્મરંધ્ર જમીનને અડકે એવો પ્રયત્ન કરવો છે. છાતીનો ભાગ ઉપર, નાભીનો ભાગ ઉપર. કોણીને દબાવી રાખવી છે. ધીમે ધીમે પાછા આવવું છે. રિલેક્સ. આ આસનથી શ્વાસનળી અને સ્વરપેટી ખુલ્લી રહે છે. તેથી લાંબા અને ઊંડા શ્વાસ લઈ શકાય છે. ફેફસાને પૂરતો પ્રાણવાયુ મળે છે. પાચક રસો પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. દમ, અસ્થમા, ટૂંકા શ્વાસ જેવી શ્વાસની તકલીફો દૂર થાય છે. ચહેરાની ક્રાંતિ વધે છે. પવન મુક્તાસન. એક પગથી. જે લોકો બંને પગથી નથી કરી શકતા અથવા તો શરૂઆતના સ્ટેજમાં એક પગથી કરવામાં આવે છે. ડાબા પગને ઉચકશું. ઢીંચણમાંથી વાળશું. છાતી તરફ લઈ જઈશું. બંને હાથથી લોક કરશું. કપાળ અડાડવાનો પ્રયત્ન કરશું ઢીંચણ સાથે. શ્વાસ બહાર રાખશું. પાછા આવીશું. એ જ રીતે બીજા પગે શ્વાસને બહાર રાખવા છે. રોકાવા એટલી વાર રોકવું છે. શ્વાસ ભરતા ભરતા પાછા આવવું છે. હવે બંને પગને ઢીંચણમાંથી વાળવા છે. છાતી તરફ લઈ જવા છે. હાથનું લોક બનાવી બંને ઢીંચણને દબાવવા છે છાતી તરફ. શ્વાસ બહાર. ગુદાદ્વારને અંદરની બાજુ ખેંચવું છે, જેને અશ્વિની મુદ્રા કહે છે. હવે ચહેરાને ઉચકી દાઢી, નાક કે કપાળ ઢીંચણ સાથે અડકાડવાનો પ્રયત્ન કરવો છે. શ્વાસને બહાર રાખવા છે. એ સ્થિતિમાં રોકાવું છે. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા ચહેરો નીચે. ત્યારબાદ આ રીતે
ક્રોસમાં પગના પંજાને પણ પકડી શકાય, જેનાથી પેટ ઉપર દબાણ વધુ આવે છે, પરંતુ આ સ્થિતિ વધુ અભ્યાસ બાદ કરવી જરૂરી છે. આનાથી આંતરડામાં અને મળાશયમાં જે અપાન વાયુ રહેલો છે એ બહાર આવી જાય છે, કબજિયાત દૂર થાય છે, પેટના અવયવો કાર્યક્ષમ રહે છે. જે લોકોને સારણગાંઠ કે હરસની તકલીફ હોય તેમણે આ આસન ન કરવું જોઈએ. બંને પગ ભેગા, હાથ શરીરની બાજુમાં, ચક્રાસન કરીશું. બંને પગને ઢીંચણમાંથી વાળશું, બંને હાથની હથેળી જમીન ઉપર, આખા શરીરને ઉંચકવું છે, કમરમાંથી વળવાનો પ્રયત્ન કરવો છે. શ્વાસ નોર્મલ, ચહેરો બિલકુલ જમીન તરફ ઢાળી દેવો છે. બધું વજન પગ અને હાથ ઉપર. ધીમે ધીમે પાછા આવવું છે. રિલેક્સ.